વિરામ બાદ આગળ વધીએ. પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ ભવન હોલ ખાતે યોજાઈ હતી. ત્યારે ગત સભાની કાર્ય નોંધને બહાલી આપવાનું કામ શરૂ થાય તે પૂર્વે સાકાજી ઠાકોરે વારાહી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ન રહેવાનું કારણ પૂછી તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તો સાંતરપુર તાલુકાના 156 ગામોમાં આંગણવાડી અને તેડાગરમાં સરકાર દ્વારા આપવામાં આવેલું તેલનો જથ્થો મળ્યો ન હોવાથી ગત સામાન્ય સભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રોગ્રામ ઓફિસરે લોક ભાગીદારીથી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ 4 મહિનામાં તેલનો જથ્થો ક્યાં છે તેનો જવાબ માંગતા પ્રોગ્રામ ઓફિસર રજા પર હોવાથી રજા પરથી આવ્યા બાદ તેઓનો જવાબ મળવાનું જણાવ્યું હતું. તો જિલ્લા પંચાયત ખાતે ચેરમેનની ઓફિસમાં એસી બાબતના મુદ્દે શાસક અને વિપક્ષે આખી જિલ્લા પંચાયત સેન્ટર એસી કરી દેવાનું જણાવ્યું હતું. તદુપરાંત જિલ્લા પંચાયત ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધા ઉભી કરવાના મુદ્દે ચર્ચા વિચારણા કરાયા બાદ અધ્યક્ષ સ્થાનેથી હેતલબહેન ઠાકોરે 15મા નાણાં પંચ હેઠળ વર્ષ 2025-26ના તેવા કામોની ચોક્કસ સ્થળ સ્થિતિની સ્પષ્ટતાને બહાલી આપવાના કામ સહિત પાટણ જિલ્લા પંચાયતના સ્વભંડોળ ઉપલબ્ધ શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટમાં શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી સુવિધાના કામો કરવાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. 15મા નાણાં પંચ હેઠળ વર્ષ 2025-26ના જિલ્લા વિકાસ પ્લાનના કામોના આયોજન પૈકી સ્થળ સ્થિતિ સ્પષ્ટ ના હોય તેવા કામોની ચોક્કસ સ્થળ સ્થિતિની સ્પષ્ટતાને બહાલી આપવા બાબત પાટણ જિલ્લા પંચાયતના સ્વભંડોળ સદરે ઉપલબ્ધ શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટમાં શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પૂરતી સુવિધાના કામો કરવા બાબત આજની આ ખાસ સભા હતી. એમાં અગાઉ ગયા મહિને 31 તારીખે મળેલી સામાન્ય સભામાં મેં એક પ્રશ્ન પૂછેલો હતો કે સાંતલપુર તાલુકાની 156 આંગણવાડી કેન્દ્રોમાં 4 મહિના સુધી ત્યાં તેલનો જથ્થો મળેલો હતો. એટલે મને પ્રોગ્રામ ઓફિસરશ્રીએ એનો જવાબ આપેલો કે ભાઈ ત્યાંના આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ ગામ દીઠ લોકફાળો કરી અને 4 મહિના સુધી ત્યાં બાળકોને પોષણ મળી રહે એટલા માટે નાસ્તા માટે તેલની વ્યવસ્થા ગામમાંથી લોકફાળાની કરી. અને અમે સરકારશ્રીમાં અને જે તે અમારા અધિકારીશ્રીને આ જથ્થો નથી મળ્યોની માગણી કરી અને એ જથ્થો સમયસર અમને મળી ગયો 4 મહિના પછી. તો મેં એવો પ્રશ્ન આજે કર્યો કે ભાઈ તમે સમજો 4 મહિના સુધી તેલ નહોતું મળ્યું તો ગામના તેડાગર અને આંગણવાડી કાર્યકરોએ જે તે ગામના વ્યક્તિઓ પાસેથી લોકફાળો લઈ અને તેલ વાપર્યું. હવે જથ્થો આવી ગયો 4 મહિનાનો. તો મારું કહેવું એ છે આજે કે એ 4 મહિનાનો જે જથ્થો આવી ગયો એ ગયો ક્યાં? જો કોઈએ 100-200 રૂપિયા આપ્યા હોય તો એને કંઈ થોડું કોઈ વ્યક્તિ તેલ પાછું આપવા જાય કે આ તમે 100 રૂપિયા આપ્યા તેલ, આ 50 રૂપિયા આપ્યા હતા તેલ. એટલે મારું કહેવું શું છે કે 4 મહિનાનો જે જથ્થો આવ્યો હવે જથ્થો હાલ ક્યાં છે એની વિગત મેં માગી. પણ આ મિટિંગમાં પ્રોગ્રામ ઓફિસર કંઈક અગાઉથી 4 દિવસની રજા પર ગયેલા છે એટલે હાજર નહોતા. એટલે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જવાબદારી લીધી છે કે જ્યારે હાજર થશે એટલે એમને બોલાવી અને પૂછી એના જથ્થો ક્યાં છે અને એની વિગત શું છે એ આપણે જણાવીશું. તમને આ જથ્થામાં શું આશંકા છે? મને આ જથ્થા માટે સ્પષ્ટ દેખાય છે. આશંકા શું હોય ભાઈ? 4 મહિના સુધી તેલ નહોતું આવ્યું. તેલમાં બેટા મેં ફરીથી કહ્યું એમ લોકફળાથી તેલ લઈને નાસ્તો પ્રોવાઈડ કર્યો અને હવે જથ્થો આવ્યો તો એ જથ્થો તો પડ્યો જ રહેવાનો છે. આગળનો સ્ટોક તો સ્ટોક તો સરકારમાં જવાનો જવાનો. એટલે એનો મતલબ એ જથ્થો હાલ ક્યાં છે એની વિગત એમને આપવાની રહી કે આયા પછી આપણી સાથે વધારે ચર્ચા કરી.